ફટાફટ આવજે હો, મારા જોડે ટાઈમ નહીં. વાહ, જ્યારે જોઈએ ત્યારે તમારા ભાઈબંધને સાથે લઈને ફરતા હોય. મારા માટે તો ટાઈમ જ નહીં હોતો. અલ્યા પણ એ તો ના, હવે તમારી જોડે નહીં આવે. તમારી સાથે હવે હું આવે. અલ્યા આ તો બહુ ભારે. તમારા ભાઈબંધને લઈ લો ને. ના, એ નહીં આવે હવે. ભાઈ મુકેશ અંબાણી આટલો મોટો કરોડપતિ કઈ રીતે બન્યો ખબર હતા ને? ના. તારા બનવું ઓવા તો હોબળ. આજથી 60-70 વર્ષ પહેલા મુકેશ અંબાણીના બાપો ધીરુભાઈ અંબાણી બહુ જ ગરીબ હતા. એમના જોડે ખાલી 50 રૂપિયા હતા. તારા જોડે હ? ઓવા લે ખમણ લેતા. એમને આ રીતે પહેલા ખમણ ખાધો, પછી ધંધો કર્યો, પછી કરોડપતિ થઈ ગયા. એક નંબરના હરામી માણસો પડ્યા તમારા એરિયામાં. હું થયું? પેલા નાકા ઉપર દુકાનવાળો મારો મોબાઈલ નંબર માંગતો હતો. હું વાત કરે? તો હેડ આજ તો એના ટોટિયા તોડી નાખું. આર્યો ભાઈ હતો ઓવા. બાર આયે. તારી હિંમત કઈ રીતે થઈ મારી બૈરીનો નંબર માંગવાની? મારી બૈરીનો નંબર માંગ્યો તું? અલ્યા ભાઈ પણ એ રિચાર્જ કરાવવા આવી હતી. મમ્મી, શું હું રખડેલું? હું નાલાયક હું? બાર બધા મને આવું કઈને બોલાવે. બોલ મમ્મી, શું હું આટલો ખરાબ હું? બધા વચ્ચે મને મમ્મી કઈ ના બોલાય, મારી આબરૂ જાય. તું ખામ, હું આવ્યો. ભાઈ 1000 રૂપિયા નોખ ને બૈરાન લઈને બર્ગર ખવડાવવા આવ્યો. ભાઈ એના માટે હમણાં તો મેં 1000 રૂપિયા નાખ્યા હતા. હા, એ તો તી નોખ્યા. એનો તો તરત જ લોનનો હપ્તો કપાઈ ગયો. દીપાભાઈ રોજ ચા પીવા આવો, ભાભી ઘેર નહીં બની હાલતો. ભાઈ 5 રૂપિયામાં તો તું ચા બનાવીને હાથમાં આલે. બાકી ઓના હાથની પીવી હોય ને તો દૂધ લઈ જવું પડે, ખોડ લઈ જવી પડે, કોરી ચા લઈ જવી પડે. એમાંય પાછી એહસાન કરતી હોય એમ અડધા કલાકે તો ચા બનાવીને આલે. એમાંય પાછું સંભળાવે તો આ તો હું શું તે તમને ચા બનાવીને આલું, બાકી તમારા મોઢામાં કોઈ ઉકાળો એ ના રેડ. શું થયું? આ તારી વહુએ મોથાની ગોળી આપી પણ હજુ મોથું ઉતર્યું નહીં. अब देख तू, अब देख तू, अब तू गया बेटा, अब तू गया देख. બેહી જા. 1 મિનિટ. હવે ચાલુ કરો. અલ્યા ના થાય. ચાલુ તો કરો. ના થયું. હવે ચાલુ કરો. થયું? શું શીખ મળી? શું? પતિ પત્નીનો સંબંધ આ બાઇક ચાવી જેવો. ચાવી ના હોય ને તો બાઇક ચાલુ ના થાય. એટલે પત્નીને સાચવીને રાખો, જે માગે એ લઈ આપો. अच्छा, हमको सिखा रिया है. 1 મિનિટ. ચાવી વધારે નાટક કરે ને તો બાઇક ડાયરેક્ટ ચાલુ થઈ જાય.